હાય સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે ગુજરાતીનું સંસ્કૃતમાં રૂપાંતર જોતા હતા. એમાં આગળના એક્ઝામ્પલ્સ લઈએ, જે આ બધા નિયમોની મદદથી આપણે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરીશું. 6થા નંબરનું વાક્ય આપણે આવ્યા હતા, હું ઘટોત્કચ પ્રણામ કરું છું. તો હું માટે જો અસ્મદ આપેલું છે, હા ને, તો આપણે અહીંયા અસ્મદનું રૂપ જોવાનું. અસ્મદમાં અહમ, આવામ, વયમ એમાંથી કર્તા તરીકે હું માટે શબ્દ કયો આવશે? અહમ આવશે. તો આપણે અસ્મદનું રૂપ શું લખીશું? આપણે અહીંયા અહમ. અસ્મદ શબ્દ નહીં લખવાનો. હવે અહમમાં પાછળ મ લખવો કે અનુસ્વાર કરવો એ પાછું પાછળના અક્ષર ઉપર જોઈ લેવાનું. પાછળ ઘટોત્કચ શબ્દ લખવાનો છે ને, વ્યંજન છે, એટલે એનો મતલબ કે આપણે અહમમાં ઉપર બિંદુ આવવું જોઈએ. ઓકે. પછી ઘટોત્કચ, ઘટોત્કચ નામ આવ્યું, પાછું જોઈ લેવાનું ઘટોત્કચ કયો કારાંત છે. તો ઘટોત્કચ છેલ્લે ચ ને કાનો માત્રા રસવઈ દીર્ઘઈ કશું જ નથી, એટલે એ રામ પ્રમાણે કહેવાય. રામઃ, રામૌ, રામઃ. તો રામ એક વચનમાં લેવાનું છે, ઘટોત્કચ એક વચન છે, તો ઘટોત્કચ રામઃ પ્રમાણે, હા ને, ઘટોત્કચ. હવે જુઓ, પ્રણામ કરું છું માટે એના બે શબ્દો આપેલા છે. અભિ પ્લસ વદ આપેલું છે અને બીજો છે પ્ર પ્લસ નમ આપેલું છે. આ અભિ પ્લસ વદ શબ્દો ભેગા કરી દેવાના. આપણે જે પ્લસ વાળા શબ્દો હોય ને એને ભેગા કરવાના, અને અભિવદ છે એને ભેગું કરીશું આપણે, તો બનશે શબ્દ એનો અભિવાદય શબ્દ બને છે. સ્ટુડન્ટ્સ, અભિવાદય છે ને એ આત્મનેપદી છે, તો આપણે આત્મનેપદીનો પ્રત્યય લગાડવાનો થશે. આત્મનેપદીના પ્રત્યયોમાં એમાં કર્તા પ્રમાણે લગાડાય. હું પ્રણામ કરું છું મતલબ છે કે હું એ ઉત્તમ પુરુષ એક વચન છે. અહીંયા આત્મનેપદીમાં ઉત્તમ પુરુષ એક વચનમાં ઈ લાગે છે. ઈ એટલે આપણે છેલ્લા અક્ષરને માત્રા કરવાનું. અહીંયા માત્રા આવી જશે, બરોબર ને? એટલે આ આન્સર થઈ ગયો, બરોબર. હવે તમને એમ થાય કે ભાઈ મારે અભિવાદય નથી લેવું, પ્રણમનું લેવું છે. પ્રણમ એટલે પણ પ્રણામ કરવું થાય ને, અભિવાદય એટલે પણ પ્રણામ કરવું થાય. તો પ્રણમને ભેગું કરો શબ્દ આપણે ગુજરાતીમાં પણ બોલતા જોઈએ, પ્રણમ. નનો અણ થઈ જાય, પ્રણમ. હવે આ પ્રણમ શબ્દ છે ને એ પરસ્મયપદી છે. અભિવાદય એ આત્મનેપદી છે, જ્યારે પ્રણમ એ પરસ્મયપદી છે. આની પાછળ પરસ્મયપદીનો પ્રત્યય આપણે જોવાનો. કોના પ્રમાણે જોશું? કર્તા પ્રમાણે. કર્તા છે હું છે ઉત્તમ પુરુષ એક વચન, તો અહીંયા આપણે પરસ્મય પદમાં ઉત્તમ પુરુષ એક વચનનો મી લગાડો. મી લગાડીશું તો આન્સર બનશે પ્રણમામી. હા, પ્રણમામી આવશે. પછી છેલ્લે ઊભી લીટી કરી દેવાની, આપણે વાક્યનો એન્ડ આવી જાય. આ બેમાંથી કોઈ પણ એક લેવાનું તમારે. અભિવાદય લખો અથવા પ્રણમામી, બેમાંથી એક લખવાનું. 7મા નંબરનું વાક્ય જોઈએ, કારણ વિના દુર્ઘટના થતી નથી, આવું છે. અને તો સ્ટુડન્ટ્સ હવે તમે જુઓ, કારણ માટે કારણ શબ્દ આપેલું છે, વિના છે, દુર્ઘટના છે, અને નથી માટે ન છે, થતી માટે ભૂ આપેલો છે. હવે મેઇન વસ્તુ સ્ટુડન્ટ્સ તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે કારણ વિના, કારણની સાથે વિના શબ્દ આપેલો છે. આપણે જ્યારે ઉપપદ વિભક્તિ લીધી ને, ત્યારે ઉપપદ વિભક્તિમાં આ વિના શબ્દ 3માં આવતો હતો. પ્રથમા વિભક્તિમાં, દ્વિતીય વિભક્તિમાં આવતો હતો, તૃતીય વિભક્તિમાં આવતો હતો, અને પંચમી વિભક્તિમાં આવતો હતો. એટલે એનો મતલબ થયો કે વિનાની સાથે જે કારણ શબ્દ આપેલો છે એ કારણનું તમે દ્વિતીય વિભક્તિ કારણમ લખો તો પણ ચાલે. એક વચનના પ્રત્યય આપણે જોવાના. અને કારણ છે ને અકારાંત છે. અકારાંત એટલે આપણે પહેલો જ પ્રત્યય જોવાનો થશે, કારણ કે પહેલો પ્રત્યય અકારાંત નામને લાગુ પડે. બીજો જે પ્રત્યય દરેકમાં હોય આકારાંત નામને લાગુ પડે. પછી ત્રીજા બે હોય છે ને એ ઈકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ, બધામાં એવું ઈકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ, અને ચોથો છેલ્લા જે હોય છે એ ઉકારાંત પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે લાગુ પડતા હોય છે. તો આપણે હવે કારણના 3માંથી કોઈ પણ લખી શકાય. કયા ચાલે? જુઓ, દ્વિતીયાનો કારણમ લખો તો એ સાચો જ આન્સર પડે. તૃતીય પ્રમાણે કારણે ન લખો તો પણ સાચો પડે. પંચમી પ્રમાણે કારણાત લખો તો પણ ચાલે, કારણ કે વિના શબ્દ દ્વિતીય, તૃતીય અને પંચમી આ 3 વિભક્તિઓમાં આવે છે. તો એની સાથે જે શબ્દ આપેલો હોય એનો 3 પ્રકારના રૂપો ચાલે છે. અને તો આપણે અહીંયા શબ્દ માનો કે લઈએ કારણમ લઈએ. ચલો, અહીંયા કારણમ લીધો. કારણમના બદલે કયા ચાલી શકે? કારણેન પણ ચાલે અને કારણાત પણ ચાલશે. ઓકે.
કારણમ પછી વિનાનું વિના એમને મૂકી દેવાનું, આપણે કશું નહીં કરવાનું. જુઓ આમાં આપણે અનુસ્વાર કર્યું છે, આ ધ્યાન રાખતું જવાનું, પાછળ વ્યંજન છે ને એટલે અનુસ્વાર કર્યું છે. હવે દુર્ઘટના શબ્દ આવ્યો. દુર્ઘટના માટેનો દુર્ઘટના શબ્દ છે અને દુર્ઘટના એક વચન તરીકે છે. હા, તો દુર્ઘટના એક વચન તરીકે દુર્ઘટનાને કાનો લગાડેલો છે. કાનો લગાડેલો છે તો કાનોવાળો આપણે સીતા પ્રમાણે થાય. સીતા, સીતે, સીતા. હા, એક વચનમાં શું આવે છે? સીતા. તો આપણે દુર્ઘટનામાં કાનો લગાડવા. કાનો તો છે પણ શું નહીં લગાડીશું? એને વિસર્ગ નહીં લાગે, કારણ કે એક વચન તરીકે જેને કાનો લગાડેલો હોય એને આપણે વિસર્ગ કરતા નથી. દુર્ઘટના એમના એમ જ લખશું. ન એટલે નહીં જ થાય, એમના એમ જ. હવે જો ભૂ શબ્દ આવ્યો. ભૂ લીધેલો છે તો ભૂની પાછળ પ્રત્યય નહીં લાગે. આપણે અહીંયા તમે જુઓ ભૂ આપેલો આવે ને કૌંસમાં, તો તમારે ભૂના બદલે ભવની પાછળ પ્રત્યય લગાડવાનો. ભૂની જગ્યાએ શું લખવાનું? ભવ લખવું અને પછી એના પછી કર્તા પ્રમાણે તમારે ક્રિયાપદ લેવાનું છે. તો અહીંયા કર્તા દુર્ઘટના છે. હા, કર્તા કોણ છે? દુર્ઘટના. કારણ વિના એ તો વધારાના શબ્દોના રૂપમાં છે, બાકી શું છે? દુર્ઘટના નથી થતી. તો દુર્ઘટના એક વચન છે તો વર્તમાન કાળનું એક વચનનું રૂપ લેવાનું. અને દુર્ઘટના આપણે અહીંયા સીતા પ્રમાણે લીધેલું છે, હે ને? તો સીતા જે છે એ અન્ય પુરુષમાં આવે છે, તો આપણે અન્ય પુરુષ એક વચન તરીકે જોવાનું થશે. અન્ય પુરુષ એક વચનમાં તી લાગે છે, તો આપણે અહીંયા લગાડી દઈશું તી. બરોબર ને? કદાચ બાય મિસ્ટેક તમે અહીંયા દુર્ઘટના લખી દીધું, વિસર્ગ લગાડ્યો, વિસર્ગ અહીંયા તમે લગાડી દીધો, તો પછી અંતિ લગાડી દેવાનું બહુવચનનું, તો ભવંતી કરી દેવાનું, એ પણ ચાલી શકે છે. બરોબર ને? દુર્ઘટના એક વચન લખો તો ન ભવતી, એક વચનનો પ્રત્યય લાગુ પડે, અને દુર્ઘટના લખ્યું તો બહુવચન તરીકે તમારે ન ભવંતી થઈ જશે, બહુવચનનો પ્રત્યય લાગુ પડે. 8મા નંબરનું વાક્ય આવે આપણે. આપણા 3 કર્તવ્યો છે. તો આપણા માટે જો અસ્મદનું રૂપ મૂકવાનું છે, કારણ કે અસ્મદના રૂપો હું ને લગતું કોઈ પણ આવે ને એ બધા અસ્મદના રૂપો જ કહેવાય. હું, મને, મારું, અમારું, એ બધા શબ્દો જે છે એ કહેવાશે અસ્મદના રૂપો. તો અસ્મદના રૂપ તરીકે આપણે આપણાનું શબ્દ લખેલું છે. હા, અહીંયા જો અમારું, અમારું અને આપણું એક જ કહેવાય. કરતા સમાયેલો હોય ભેગો તો આ અમારું આપણું થાય, ના સમાયેલો હોય તો અમારું થાય. તો અહીંયા અમારું અથવા આપણું બંનેનું સરખું સંસ્કૃત થશે અસ્માકમ. તો અહીંયા લઈ લેવાનું આપણે અસ્માકમ. આ શબ્દો યાદ રાખજો સ્ટુડન્ટ્સ. આ જે વધારાના શબ્દો લખેલા છે ને, આ બધા આ છે, અહીંયા છે, આ બધા યાદ રાખવાના. અસ્માકમ ઉપર અનુસ્વાર કર્યું કારણ કે પાછળ ત્રિ શબ્દ લેવાનો છે. હવે જો 3 કર્તવ્યો, આ વિશેષણ કહેવાય અને આ નામ કહેવાય. આપણા 3 કર્તવ્યો છે, તો 3 એ વિશેષણ છે અને કર્તવ્ય એ નામ છે. અને વિશેષણનો નિયમ શું છે? નામને જે પ્રત્યય લાગે તે જ પ્રત્યય વિશેષણને પણ લાગે. તો આપણે પહેલાં નામને પ્રત્યય લગાડીએ, પછી ત્રિની પાછળ પ્રત્યય લગાડીશું. તો આ કર્તવ્ય પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે? કર્તવ્ય કેવું એમ કહીએ આપણે. તમે કેવું કર્તવ્ય કર્યું? કેવું કર્તવ્ય, કેવું, કેવું વડે પ્રશ્ન પૂછો તો પુલ્લિંગ, કેવી વડે પ્રશ્ન પૂછાય તો સ્ત્રીલિંગ, અને કેવું વડે પ્રશ્ન પૂછે તો નપુંસકલિંગ. કર્તવ્ય એ નપુંસકલિંગ છે, અને નપુંસકલિંગ છે એટલે આપણે નપુંસકલિંગ પ્રમાણેના આપણે શું બોલીએ છીએ? વનમ, વને, વનાની. વનમ, વને, વનાની. 2 વખત તમારે પ્રથમા વિભક્તિમાં પણ અને દ્વિતીય વિભક્તિમાં પણ તમારે નપુંસકલિંગના સરખા જ બનતા હોય છે. હા ને? તો વનમ, વને, વનાની આપણે અહીંયા તમે જોશો ને નપુંસકલિંગ અહીંયા દેખાય છે, જુઓ. હા ને? વનમ, વને, વનાની. હવે કર્તવ્યો બહુવચન છે, કર્તવ્યો બહુવચન છે એટલે આપણે આના પ્રમાણે લેવાનું. કર્તવ્યનું શું થશે? કર્તવ્યાની. હવે અહીંયા આપણે શબ્દ લખ્યો કર્તવ્યાની. તો હવે તમે અહીંયા જોશો કે આને ની લાગે છે તો પછી ત્રિની પાછળ પણ અણી આવી જશે, કારણ કે ત્ર બોલાય છે ને, ર બોલાય છે આમાં, એટલે અણ થઈ જાય. ત્રીણી કર્તવ્યાની. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. થોડુંક છેટું લખી દઈશું આપણે, તો તમારે શબ્દો બધા મિક્સ ના થઈ જાય. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. હવે જો
અસ આપેલો છે માટે. હા, હવે આપણા 3 કર્તવ્યો છે. કર્તવ્ય બહુવચન શબ્દ છે ને, તો અસનું બહુવચનનું રૂપ લેવાનું. અસનું બહુવચનનું રૂપ છે માટેના તો કયું આવશે? સંતિ. અહીંયા લખી દો સંતિ. હવે 9મા નંબરનું જોઈશું. પથ્થરો અચેતન હોય છે. પથ્થરો પ્રસ્તર શબ્દ આપેલો છે એના માટે. તો પ્રસ્તર કયો કારાંત છે સ્ટુડન્ટ જોઈ લો. હા, પ્રસ્તર પાછળ છેલ્લા અક્ષરને કશું નથી લાગ્યું, મતલબ કે અકારાંત નામ છે. અને અકારાંત નામમાં એકવચન બહુવચન કે દ્વિવચન જોશો. પથ્થરો બહુવચન છે તો રામ પ્રમાણે આપણે બહુવચનમાં રામાહા બને છે, તો પ્રસ્તરનું બનશે પ્રસ્તરાહા. પ્રસ્તરાહા. એના પછીનું જોઈએ અચેતન. હવે જો આ અચેતન શબ્દ છે ને એ વિશેષણ છે. પથ્થરો અચેતન હોય છે તો પથ્થરોનું વિશેષણ છે અચેતન. પથ્થરોને જે પ્રત્યય લગાડ્યો એ અચેતનને લગાડો, કારણ કે નિયમ જ છે વિશેષણમાં નામને પ્રત્યય લાગે તે વિશેષણને લગાડવો. હને, તો અચેતનનું શું થશે? અચેતનાહા. અચેતનાહા. પ્રસ્તરાહા અચેતનાહા. નામ અને વિશેષણ સરખું આવ્યું. હવે ભૂ આવ્યો. ભૂ માટે આપણે શું લઈશું? ભવ. હવે ભવની પાછળ કર્તા પ્રમાણે, મતલબ કે પ્રસ્તરાહા બહુવચન છે, ભવની પાછળ કર્તા પ્રમાણે આપણે વર્તમાનકાળના ક્રિયાપદો લેવાના, પ્રત્યયો લેવાના છે. તો બહુવચન છે, અકારાંતમાં બહુવચન છે. અકારાંતમાં બહુવચન મતલબ કે આ આખું છે. અન્ય પુરુષ બહુવચન છે. અન્ય પુરુષ બહુવચન લગાડો, અંતિ આવશે. અહીંયા લગાડી દઈશું આપણે ભવંતી. કોઈ પણ નામ આવે ને સ્ટુડન્ટ્સ, નામ હોય એટલે હંમેશા તમારે અન્ય પુરુષ જ સમજી લેવાનું. કર્તા તરીકે નામ આપ્યો તો તી તહ અંતિમાંથી જ લગાડવાનું આવે. હા ને, ચલો પછીનું 10મા નંબરનું વાક્ય. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો માણસ, એના માટે માનવ શબ્દ આપેલો છે અને માણસ એક વચન છે. આ અકારાંત છે. આ તમારે કર્તા તરીકે 2 વસ્તુ જોઈ લેવાની. તમારે એક વચન છે કે બહુવચન, અને અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંતમાંથી કયું છે, આ 2 વસ્તુ તમારે ખાસ જોઈ લેવાની. અકારાંત નામ છે, એક વચન છે, તો એક વચન પ્રમાણે રામઃ પ્રમાણે આપણે લઈ લઈશું અહીંયા માનવઃ. હવે સુખ અને દુઃખનો અનુભવ કરે છે. સુખ દુઃખ જે ખરું ને એ કર્મ તરીકે છે. હા, સુખ દુઃખ એ કર્મ તરીકે છે ને કર્મ એટલે બીજા નંબરની વિભક્તિ જ હોય એટલે મ લાગશે. સુખમ ચ દુઃખમ ચ. 2 વખત ચ આપેલું છે ને તો 2 વખત લઈ લેવાનું આપણે. પણ સુખમ દુઃખમ બંનેમાં અનુસ્વાર, કારણ કે બંને સાથે સંકળાયેલા છે. તો માનવ સુખમ ચ દુઃખમ ચ. હવે જો અનુભૂ લખેલું છે. અનુભૂ, આ બેને ભેગું કરવાનું પ્લસ વાળા. અનુ અને ભૂનો શું લખવાનું આપણે? ભવ. એટલે અનુભવ શબ્દ લેવાનો આપણે. અનુભવ. અનુભવની પાછળ વર્તમાનકાળનો પ્રત્યય લગાડો. આ કર્તા પ્રમાણે જોવાનું. માનવ એક વચન છે અને માનવ નામ છે, એટલે હમણાં જ મેં તમને કહ્યું કે ભાઈ નામ હંમેશા અન્ય પુરુષમાં જ આવે. રામ પ્રમાણે લીધેલો છે તો અન્ય પુરુષ એક વચનમાં શું લાગશે? તી લાગશે. અનુભવતી. ઓકે સ્ટુડન્ટ્સ, સ્ક્રીનશોટ લઈ લેજો જરા. હા સ્ટુડન્ટ્સ, બાકીના વાક્યો જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.